શું મિત્રો તમે જાણો છો ઊંચા કોટડા માં ચામુંડા અને કાળિયા ભીમનો ચમત્કારિક ઇતિહાસ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગુજરાતના એક એવા શક્તિપીઠ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિ ત્રણેયનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ છે ભાવનગર જિલ્લાના મુળુવા ગામ નજીક આવેલું ઊંઝા કોટડા ચામુંડા માતાનું પવિત્ર ધામ. પરંતુ શું તમે જાણો છો કે આ સ્થાનનો સંબંધ કાળિયા ભીલ નામના માતાના પરમ ભક્ત સાથે જોડાયેલો છે? તો ચાલો જાણીએ આ પવિત્ર સ્થળનો રહસ્યમય ઇતિહાસ. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં કાળિયા ભીલ માતા ચામુંડાના અનન્ય ભક્ત હતા. તેઓ રોજ માતાની ઉપાસના કરતા અને અતૂટ શ્રદ્ધા રાખતા હતા. એક સમયે તેમના જીવનમાં ભયંકર સંકટ આવ્યું. ત્યારે માતા ચામુંડાએ ચમત્કાર રીતે તેમને બચાવ્યા અને પોતાના આશીર્વાદથી તેમના જીવનનો ઉદ્ધાર કર્યો. આ ઘટનાના કારણે આ સ્થળ ભક્તોમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યું અને આજે પણ હજારો લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે. મિત્રો, આ મંદિરની બીજી વિશેષતા એ છે કે એક તરફ અરબી સમુદ્રનું મનોહર દ્રશ્ય જોવા મળે છે અને બીજી તરફ ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. આ દ્રશ્ય દરેક ભક્તનું મન મોહી લે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિરને પરંપરાગત અર્થમાં કોઈ મુખ્ય પ્રવેશ દ્વાર નથી. તેમ છતાં અહીં ભક્તોની ભીડ સતત રહે છે અને મંદિરનું દિવ્ય વાતાવરણ દરેકને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂનમે અહીં ભવ્ય મેળો યોજાય છે. લાખો ભક્તો માતાના દર્શને આવે છે અને માતાને પ્રસાદ રૂપે લાપસી પણ અર્પણ કરે છે. અહીં આવતા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, જો તમે ક્યારેય ભાવનગર તરફ જવાનો અવસર મળે તો એકવાર જરૂરથી ઊંચા કોટડા ચામુંડા માતાના દર્શન કરવા જજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.